कन्हैयालाल की जय। श्री डोंगरे जी महाराज की जय। ओम श्री गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गजानन गणपति महाराज की जय। ओम सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीव जंतु तमाम सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। આજે 27મી તારીખ છે, મે મહિનો 27/5/25 મંગળવાર સિદ્ધિ વિનાયક નમો નમઃ। આજે ગંગા દશેરાનો સ્નાન પ્રારંભ છે। આજે અમાસ છે, વૈશાખ વદ 30 એટલે કે અમાસ। આજના પાવન પવિત્ર પ્રસંગે ભગવાનને હરિસુંદર નંદ મુકુંદા શ્રી કૃષ્ણ પરમાત્માનું સુંદર સ્વરૂપનું ધ્યાન ધરતા ધરતા આપણે પ્રાર્થના કરીએ। સુંદર નંદ મુકુંદ નારાયણ હરિયો હરિ સુંદર નંદ મુકુંદ નારાયણ હરિયો હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિયો હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિયો। आओ रे गाओ रे गोकुल के तारे आओ रे गाओ रे गोकुल के प्यारे। आओ रे कान्हा रे गोकुल के तारे आओ रे कान्हा रे गोकुल के प्यारे। आओ रे नाचो रे रास रचाओ रे। आओ रे नाचो रे रास बचाओ रे। गाओ रे नाचो रे रास रचाओ रे आओ रे नाचो रे रास बचाओ रे। श्री कृष्ण कन्हैया लाल की આ લાઈટનું છે ને જય। રિફ્લેક્શનમાં આવે ત્યાંથી આમાં દેખાય। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री भारत माता की जय। वंदे वेद मातरम वंदे શ્રી કૃષ્ણ પરમાત્માને કોટી કોટી નમસ્કાર સાથે આજની જે કૃષ્ણ કથા ખૂબ સરસ રીતે ભાવસભર આપણે ઈશ્વર ભગવાન પરમાત્માને સંભળાવીએ એવા ભાવ સાથે અને એ પણ ખરેખર ખૂબ જ સરસ રીતે સાંભળે જ છે એવા શ્રદ્ધા સુમન સાથે આપણે આજની કથા તરફ આગળ પ્રયાસ કરીએ। હસ્તિનાપુરની ભર સભામાં શ્રી કૃષ્ણ દ્રૌપદીના ચીરહરણ વખતે જે ચીર પૂર્યા છે એટલે કે ચીર પૂરણ કર્યું એ સમયે શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ બચાવી છે। થોડા સમય સુધી તો દ્રૌપદીને બહુ જ તકલીફ પડતી હતી કે હવે મારું શું થશે। ચારે બાજુ નજર ફેરવી મારા વીર જે પતિઓ છે, પાંચ પતિઓ જે એકદમ યોદ્ધા એકદમ બળવાન એમ છતાં પણ એ લાચાર હતા। દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ આચાર્ય શ્રી બધા જ એકદમ ઉદાસ ચહેરે નીચો ચહેરો રાખીને
બેઠા હતા, કોઈ મદદ કરવા માટે આગળ નહોતું આવતું. ત્યારે દ્રૌપદીજીએ શ્રી કૃષ્ણ ભગવાનને આ ખરે સમયે કંઈક મદદ કરવા માટે આહવાન કર્યું છે, આર્તનાદ કર્યો છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે ઈશ્વર, તમે હવે ભલે રે ભલે રહ્યું. થઈ ગયું ભાઈ હવે. તમે મને હવે મદદ કરો. તમારા સિવાય મારું હવે કોઈ છે જ નહીં. તમે મારા ઉપર જે જે અગાઉ ભૂતકાળમાં ઉપકારો કર્યા છે એ ઉપકારો હું ક્યારેય નહીં ભૂલું. અને હવે આજે તમે મને કાંઈક મદદ કરો. મારા ચીરહરણ થાય છે, મારી લાજ લૂંટાય છે, ત્યારે તમે નહીં આવી શકો. ત્યારે કૃષ્ણ ભગવાને દ્રૌપદીને કહ્યું કે હું આવું જ છું, અને હું તારે તે કરેલો ઉપકાર હું ક્યારે ભૂલું નહીં. ભગવાન ક્યારે ભૂલતા જ નથી. તે ખરે સમયે મને મદદ કરી, તો પછી હું એ ઉપકાર કેમ ભૂલું? તો કે મેં કયો ઉપકાર કર્યો છે? દ્રૌપદીએ કીધું, કૃષ્ણને. તે એક વખત તારી સાડી ફાડીને મારી આંગળી જે ઘવાઈ ગઈ હતી, લોહી નીકળતું હતું, એમાં પાટો બાંધ્યો. કિંમતી સાડી ફાડી નથી. બીજી બધી મારી રાણીઓ હતી, ઘણી બધી ગોપીઓ હતી, છતાં પણ તે તરત જ એટ એ ટાઈમ ઓન ધી સ્પોટ ફટાફટ તારી કિંમતી સાડી ફાડીને મારી આંગળી પર પાટો બાંધ્યો. અને એ વખતે જ્યારે હું મારા રાજમહેલમાં પરત આવ્યો, ત્યારે મેં એ જે પાટો છોડીને એક એક ધાગો વીણ્યો. ત્યારે એ જે દોરા હતા, ત્યારે એના 999 ધાગા મેં ગણ્યા બરોબર. એટલે મેં તને અત્યારે 999 સાડી પૂરવા માટે હું સાક્ષાત આવી જ ગયો છું આ ભર સભામાં. જરાય ચિંતા ન કર. તને કોઈ પણ પ્રકારની ઇજ્જત આબરૂ ઉપર બટ્ટો નહીં લાગે. અને આજે હું 999 ચીર પૂરીશ ને, ત્યારે હું તારા ઋણમાંથી મુક્ત થયો છું એમ હું માનીશ. અને આથી નરસિંહ મહેતાએ, જૂનાગઢના નરસિંહ મહેતા ચોરાએ ખૂબ જ સરસ મજાની વાત મીઠી છે કે કોઈનો ભાર ન રાખે મુરારી. કોઈ દિવસ કોઈનું ઋણ ભગવાન રાખતા જ નથી. કોઈનો ભાર ન રાખે મુરારી, અને પાછું આપે વ્યાજ સાથે ગીરધારી. આટલું બધું સરસ. તો આપણે પણ આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જે આપણે મદદ કર્યું છે ભૂતકાળમાં અને કરી રહ્યા છે, તો એને કોઈ દિવસ ન ભૂલીએ. એને હર હંમેશ થેન્ક યુ કહીએ, એનો ઉપકાર સતત માનતા રહીએ. ભગવાન પણ કોઈનો ભાર રાખતા જ નથી. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ શીખે ગરથવાળી. સુદામાજીના પાંડુલા લીધા, તેના ભેદ કનક નારે કીધા. કોઈનો ભાર ન રાખે મુરારી, પુરાતે નવસે નવાણું પાટો બાંધા છે પીરા જાણી. ચીર પૂરાની રાની, કોઈનો ભાર ન રાખે મુરારી. કોઈનો ભાર ન રાખે મુરારી. પ્રહલાદજી ને આપણે જે 2 દિવસ કથા કરી, એ પાછી ડોંગરીજી મહારાજે અહીંયા
એ પ્રકારની દિવ્ય ગાથા મૂકી કે પ્રહલાદજી મહારાજ નરસિંહ ભગવાનને હાથ જોડીને સતત સ્તુતિ કરે છે કે નાથ આપના મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરી શકું. બધા જ બ્રહ્માદિક દેવો પણ તમારી લીલા જાણી શકતા નથી. આપનો ક્રોધ શાંત થાવ. આપે મારા પિતાનો વધ કર્યો, એ સારું કર્યું છે. તે જગતને નડતર રૂપ હતા. આપનું ભયંકર સ્વરૂપ જોઈને દેવો ડરે છે, પરંતુ મને જરા પણ બીક નથી લાગતી. તમારા આ સ્વરૂપથી હું બીતો નથી, પણ આ સંસારની મને ઘણી બીક લાગે છે. હે દીનબંધુ, હું કેવળ આ અસહ્ય અને ભીષણ સંસાર ચક્રમાં પીસાઈ જવાના ભયથી હું ભયભીત છું. મારા કર્મ પાસોથી બંધાઈને મને આ ભયંકર જંતુઓની વચ્ચે નાખવામાં આવ્યો છે. હે નાથ, આ પ્રસન્ન થઈ મને આપના ચરણોમાં, કે જે સર્વ જીવ માત્રનું સરળ અને મોક્ષ સ્વરૂપ છે, ત્યાં તમે મને સ્થાન આપો. આપ જ સૌનું શરણું છો. આપ જ પ્રિય સુહૃદ અને પરમ આરાધ્યા છો. આપની લીલાનું ગાન કરતો કરતો હું ઘણી સરળતાથી આ સંસારની મુશ્કેલીઓને અને કઠિનાઈઓને પાર કરી શકીશ. ખૂબ જ અદ્ભુત સ્તુતિ કરી છે. નરસિંહ ભગવાન કહે છે કે જગતને સુખી કરવા માટે મેં 2 અમૃત બનાવ્યા. પ્રહલાદજીને કહે, એક છે નામ અમૃત અને બીજું છે કથા અમૃત. આ શબ્દ પણ કથા અમૃત અને નામ અમૃત જે રીતે સુખદેવજી મહારાજ કહે છે કે તારે અમૃતપાન કરવું છે, આ જે દેવો ઘડો લઈને આવ્યા છે અમૃત, એ તારે પીવું છે કે કથાનું અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત રાજાએ એવું કીધું કે મારે કથા અમૃત પીવું છે. મારે આ જે દેવોએ આવેલો જે અમૃત છે એ મારે પીવું નથી. મારે મોક્ષ ગતિને પ્રાપ્ત કરવી છે. અને જો આ કથા અમૃત મનુષ્યો પાન કરશે તો વિષયો તેને પજવશે. વિષયોમાં તમારું મન નહીં ખેંચાય. મેરો મન રામ હી રામ રટે હૈ. રામ નામ જપ લીજે પ્રાણી, કોટિક પાપ કટે રે. નામ અમૃત અને કથા અમૃતનું પાન કરવાથી સંસાર સુખરૂપ લાગે છે. એટલે નામ રૂપ એટલું જ મજબૂત જેટલું કથા અમૃત મજબૂત. જોરદાર કથા અમૃત આપણે પીતા રહીએ અને ખૂબ સરસ રીતે ભગવાનનું સ્મરણ, ધૂન, ભજન અને કીર્તન એકી સાથે સરસ સમયે, કોઈ પણ સમયે દરેક જોકે દરેક ઘડી છે એ પાવન જ છે. દરેક શરણ છે એ પાવન જ છે. કોઈ પણ ઘડીએ ભગવાનનું નામ લઈ શકાય. કથા અને કીર્તન બે એક છે. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન વગર કથા અપૂર્ણ છે. કથામાં પાપ અને અભિમાનને દૂર કરતા જવાનું છે. અભિમાન જેવો કોઈ દુશ્મન નથી. લગ્ન, મરણ કે ભોજન કાંઈ કોઈના વતી થાય નહીં, તેમ ભજન પણ કોઈની વતી ન કરી શકે. આપણે જ કરવું જોઈએ. આપણે ઘણીવાર 5 ભૂદેવોને ઘરે બોલાવીએ અને પછી આપણે એને કહીએ કે અમારા વતી તમે મંત્ર જાપ કરો. એટલે એ ભૂદેવો નિષ્ઠાથી સરસ રીતે પોતાની રીતે કરે છે. એક વફાદારથી, એક પ્રમાણિકતાથી, એક નિષ્ઠાથી, દ્રઢ વિશ્વાસ સાથે ભૂદેવો આપણા વતી કામ કરે. એટલે આપણે ભૂદેવોને યથાયોગ્ય દક્ષિણા આપવી જ જોઈએ. અને ઘણા ભૂદેવો કે જો અમે આમાં કંઈક ચૂક કરીએ તો અમારે એ સજા ભોગવવાનો વારો આવે. એટલે ભૂદેવો ખૂબ જ નિષ્ઠાથી પોતાને જે આ કર્મ સોંપ્યું છે એ સરસ રીતે કરે જ છે. અને ભૂદેવોને પણ યથાયોગ્ય દક્ષિણા મળે તો ભૂદેવો રાજી થાય. અને જ્યારે ભૂદેવો રાજી થાય ને ત્યારે આપણને અનેક પ્રકારના આશીર્વાદ આપે છે. કથા કીર્તનમાં બેઠા હોય ને ત્યારે આપણે ક્યાં જઈશ? આપણી નજર ખબર છે? આપણી નજર હર હંમેશ આપણા કાંડે બાંધેલી ઘડિયાળ. હવે તો કાંડા ઉપર ઘડિયાળ તો છે જ નહીં, આપણા હાથમાં જ છે સરસ મજાનું મોબાઈલ. એટલે ઘડીએ જોયા કરી કે કેટલા વાગ્યા છે. 12 વાગી ગયા, 12:30 થયા. હવે તો ભૂખ લાગી છે, કથા ક્યારે પૂરી થશે? આમ નામ આપણે ઘડિયાળ તરફ વારંવાર આપણી દ્રષ્ટિ જાય છે. પણ જ્યારે 8 થી 10 આપણા મિત્રોની સાથે આપણે ગપ્પા મારતા હોય ને ત્યારે આપણને સમયનું ભાન નથી રહેતું. 1 કલાક થાય, 2 કલાક થાય, મોબાઈલ આવે, ઘરવાળીને કે હવે તમે ક્યારે આવો છો? હવે હમણાં આવું છું થોડી વારમાં, ફરી પાછી કલાક કાઢી જાય. એટલે જ્યારે પણ આપણી પાસે ઘડિયાળ છે પણ ગપ્પા મારવામાં જે મજા છે એ ધૂલ, ભજન, કીર્તનમાં નથી એમની માને છે. પણ ખરેખર જે ગપ્પા મારવામાં આનંદ છે એનાથી વિશેષ આનંદ આપણે ભગવાનના સ્મરણ કરવામાં જાય
તો સમયની ખબર ન પડે. આજે આપણે કથા કીર્તન રોજ સવારના જે કરીએ છીએ 1 કલાક કેવી રીતે પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. ઘડિયાળ આમ જોવું પડે, ઓહો 9 વાગી ગયા. એટલે હજી સતત અને સતત આપણે કથા કર્યા જ રાખીએ એવું આપણું મન થયા જ કરે. એટલે હંમેશા ભગવાનના કથા કીર્તન, કથા સ્મરણ, ધ્યાન, સાધના, ઉપાસનામાં આપણે વધુમાં વધુ સમય ફાળવીએ એના જેવું કે ઉત્તમ નથી. એક શેઠ મરવા પડ્યા એટલે ઠાકોરજીની તો સેવા કરતા જ હતા, પણ યથા સમયે યમરાજાના પાર્ષદો દૂતો આવ્યા અને શેઠિયાને કીધું કે હાલો તમારો સમય થઈ ગયો છે, અમે તમને લઈ જવા આવીએ છીએ. ત્યારે એનો શેઠિયો તો કરોડપતિ હતો. એણે તરત જ ઓલા છોકરા દીપકને કીધું કે દીપક, એક સુટકેસ ભરીને એમાં 50 લાખ રૂપિયા લઈને આવી. આવડી મોટી સુટકેસ લઈને આવ્યો તો સફારીની મસ્ત, અને એમાં મસ્ત કાવડિયા ગોઠવી 500 રૂપિયાની થપ્પી સુટકેસ લઈને આવ્યો, ટ્રોલી લઈને આવ્યો. બોલો દીપકને કે તું ખોલીને બતાવી. આ યમરાજાના જે દૂતો આવ્યા છે એને કહે કે આ 50 લાખ રૂપિયા તમે લઈ જાઓ અને મને 1 અઠવાડિયાનો હજી સમય આપો, કારણ કે મારે હજી ઘણા કામ કરવાના બાકી છે, એટલે તમે અઠવાડિયા પછી આવજો. પણ યમરાજાના પાર્ષદો દૂતો એમ કહે કે આમાં કાંઈ ચાલે નહીં. અઠવાડિયું 1 મિનિટ પણ તમે 50 લાખની ક્યાં કરો, 50 કરોડ રૂપિયા આપો. અરે અમે કરપ્ટેડ છીએ, શું સમજો છો? એમ કરીને શેઠિયાને ફટાફટ ઉપાડી જાય, જોતો રહી જાય શેઠ. આઈના કામ અહીંયા જ રહી જાય છે. એટલે આપણે કે આ કરી નાખવું ને તે કરી નાખવું, હવે મારા વગર તો ચાલે જ નહીં. અને આ હું ન હોઉં ને તો બધું અષ્ટમ થઈ જાય. પણ કોઈના વગર કામ કાંઈ અટકતું નથી. આપણે ઇતિહાસના દાખલા કેટલાય રાજકીયો આમના મળ્યા ગયા, રાજા મહારાજા હોઈ ગયા, ગતિ એમને વ્યવસ્થિત ચાલી જ રહી છે. સંસાર ચક્ર ચાલુ જ હોય છે. આપણા બાપ દાદા, આપણા પૂર્વજો, આપણા વડીલો ખૂબ મહેનત કરી છે. એ મહેનત કરતાં સ્વધામે પહોંચ્યા. એના પછી આપણે દીકરા આવ્યા, યથા સમયે આપણે પણ નીકળી જવાનું છે. એટલે એવું નથી કે આપણા વગર કાંઈ અટકી જવાનું છે, કાંઈ અટકવાનું નથી. ખાલી અટકે છે એટલું જ કે નામ અમૃત. જો આપણું નામ અમૃત સતત ચાલુ રાખીએ તો બધું જ સમૂહ ઉતરી જાય, પણ આપણે એ કરી શકતા નથી. સંસારમાં મોટે ભાગે બહુ પરિશ્રમ કરીને લોકો દુઃખ ભોગવે છે. દોડી સવારના 7 વાગે નીકળે, ટ્રેનમાં જઈને, બસમાં જઈને રાઈટના 11 વાગે આવે, લોથ પોથ થઈને આવે, ખાવા ભેગા નથી. આટલો બધો પરિશ્રમ ભગવાન માટે કરતા હોય તો ભગવાન રાજી થાય કે ન થાય? તો સુખી થાય કે ન થાય માણસ? સંસારનું સુખ છે ને દરાજને ખંજવાળવા જેવું છે. ખુજલી આવ્યા જ કરે. મૈથુન સુખ વગેરે ઇન્દ્રિયોના સ્પર્શથી થતા સુખો ખુજલીને ખંજવાળવા જેવા સુખ છે. ખુજલીને ખંજવાળવો એટલે સુખ જેવું ભાષે છે, પરંતુ નખના ઝેરથી દરાજ ઉલટી વધે છે, ત્રાસ આપે. આ સુખો તુચ્છ અને દુઃખમય છે. માટે ગીતાજીમાં ખૂબ સંદેશ કીધો છે. કૃષ્ણ ભગવાને સારથી તરીકે કૃષ્ણ ભગવાન અને અર્જુન રથ પર આરૂઢ કહે છે કે યહી સંસ્પર્શદા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. ઇન્દ્રિયો અને વિષયોના સ્વયંથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે નિસંદેહ દુઃખનું જ કારણ છે. એ આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. તેથી હે અર્જુન, ડાયા પુરુષો આવા સુખોમાં રમતા નથી, આવા સુખોને તેઓ ઈચ્છતા પણ નથી. હે નાથ, હું સર્વથી કંટાળી ગયો છું. નરસિંહ ભગવાન કહે છે તો ચાલ. નરસિંહ ભગવાન પ્રહલાદજીને કહે છે કે ચાલ, હું તને મારા ધામમાં લઈ જાઉં. પ્રહલાદજી કે હું એકલો તમારા ધામમાં આવવા માંગતો નથી, પણ મારા બાલ મિત્રોની સાથે આવવા માગું છું. જે બાલ મિત્રોની સાથે એણે ધૂન ભજન કીર્તન પોતે તો કર્યા ને કરાવ્યા, આ બાળ મિત્રોને પ્રહલાદજી પણ ભૂલ્યા નથી.
કે મારા બાલ મિત્રો સાથે હું આવીશ. એકલા એકાંતમાં ભજન કરનારા અને તપશ્ચર્યા કરનારા પોતાની જાતનો જ ઉદ્ધાર કરે છે. પોતાની જાતનો ઉદ્ધાર કરનારા છે નિસ્વાર્થી છે. સંગમાં આવેલ દરેકને તારે તે વૈષ્ણવ તમને જે આપ્યું હોય તે બીજાને આપો. હે નાથ, હું એકલપટો નથી, મારા મિત્રોને લઈને હું તમારા ધામમાં આવીશ. પ્રહલાદજીએ સ્તુતિના છેલ્લા શ્લોકમાં અનન્ય ભક્તિના 6 સાધનો બતાવ્યા છે. એક છે પ્રાર્થના કરવી, ભગવાનની સેવા પૂજા કરવી, ત્રીજું છે સ્તુતિ કરવી, અને ચોથું છે કીર્તન અને વંદન કરવા, નામ સ્મરણ અને સત્સંગ કરવા, અને છેલ્લે છઠ્ઠું છે કથા શ્રવણ. આ 6 પ્રકારના સાધનો બતાવ્યા છે. આ જે 6 સાધનો કરે છે ને એને પ્રભુ ચરણમાં ભક્તિ મળે છે. આ 6 સાધનોથી પરમહંસ ગતિ મળે છે. એને પ્રભુ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. પથારીમાં ઉઠીએ ત્યારે પ્રભુ ઈશ્વરનું સ્મરણ કરતા ઉઠીએ. પ્રાર્થના કરો, કર દર્શન કરો, પછી ધરતી માતાને વંદન કરો. કર દર્શન કરવા, સવારમાં હાથ ધોવા, એટલે કે હાથથી હું એવા પવિત્ર કર્મો કરીશ. આપણે સવારે ઉઠી અને આ રીતે કહીએ, બરાબર, કર્મો કે આ હાથ છે ને એ આપણા સરસ સરસ કાર્ય કરતા રહે, પવિત્ર કાર્યો કરતા રહે. ભગવાનને મારે ઘેરાવાની ઈચ્છા થાય એવું કાર્ય કરે. હાથ એ ક્રિયા શક્તિનું પ્રતીક છે. હાથ વડે હું સતત અને સતત સત્કર્મ કરતા જ રહીશ. કર દર્શન વખતે આપણે બોલીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. પ્રાતઃકાળમાં પ્રભુને વંદન કરો. પથારીમાં એકદમ ઊભા ન થવું. પરમાત્માની પ્રાર્થના કરો, આજથી હું તમારો થયો અને તમે મારા થયા. આ પ્રકારની રોજ પ્રાર્થના થવું જોઈએ. સ્નાન કર્યા પછી પ્રભુને એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો. પ્રભુની દિન ભાવે સ્તુતિ કરો, પ્રભુના ગુણ ગાઓ. ભગવાન થકી આપણે ઉજળા છીએ. એક પીપળાનું કે કોઈ પણ વૃક્ષમાંથી પાંદડું નીચે ખરે અને એ થોડા સમય પછી લીલું જ હોય. એ લીલું પાંદડું જે નીચે ખર્યું છે એ કોઈની એવી તાકાત નથી કે પાછા વૃક્ષ ઉપર ચોંટાડી દે. કદાચ ગુંદરથી ચોંટાડી શકે, પણ અંદર જીવનું હોય પાનમાં, પાછું ખરી જાય. એટલે કુદરતની આગળ આપણે બધા પામર છીએ. પ્રભુના લાડીલા સાચા સંતોનો રોજ સત્સંગ કરો, સત્સંગનો લાભ લ્યો. રોજ કથા શ્રવણ કરો, રોજ કથા શ્રવણ કરો. કથા સાંભળવાનું ન બને તો રામાયણ અને ભાગવત વગેરે વગેરે આપણે કાંઈક ને કાંઈક સારા સારા જેટલા જે ગ્રંથો આપણને રુચિકર લાગતા હોય એ રોજ પઠન પાઠન કરીએ, પ્રેમપૂર્વક કરીએ. અગડમ બગડમ નહીં, વેઠ નથી ઉતારવાની. રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાન કરેલા આપણે શું શું ખોટા કામ કર્યા છે વિચાર કરીએ. દિવસ દરમિયાન મારે હાથે કાંઈ ખોટું તો કામ નથી થયું ને, શું કર્યું છે એવું કોઈ આપણે ડાયરી તો લખતા જ નથી. સારું સારું કે લખીએ કે મેં એવા ગરીબ માણસોને આઈસ્ક્રીમ ખવડાવ્યું એ લખીએ ક્યાંક ડાયરીમાં. ઘણા ડાયરી પોતાની રોજનીશી લખે છે. સારી વાત છે, રોજનીશી લખવી જોઈએ, નો ડાઉટ. પરંતુ એ રોજનીશીમાં આપણે એની રોજનીશી છેલ્લા 25 વર્ષથી ઉખેડીને બેસીએ ને, બધા પાના વીખીએ ને, તો એમાં એકે એવા શબ્દ નહીં હોય કે આજે હું આ મહેશભાઈ આવ્યો તો મારા ઘરે અને હું એને ખીજાડો હતો કે લાખો આપ્યો તો ગાળો આપ્યો. એવા શબ્દો ક્યારેય ને એવું નહીં લખ્યું હોય. કોકની યાર મેં મારામારી કરી, આવું ક્યારેય નહીં લખ્યું. આપણે ખોટા કામ કરીએ છીએ એની નોંધ આપણે ક્યારેય આપણા મગજમાં પાછી રિપીટ કરતા જ નથી, અથવા એનું પ્રાયશ્ચિત પણ કરતા નથી. મનુષ્ય જે ડોગરેજી મહારાજ જે પ્રહલાદજી બતાવ્યા છે, જે સાધન 6 સાધન વિધિપૂર્વક કરે, એમને એમ નહીં પણ વિધિપૂર્વક કરવામાં આવે તો જીવન અવશ્ય સુધરી જાય. જીવ છે ને, માણસ જે ધારે છે ને એવું કંઈ બધું થતું નથી. આપણે ઘણી બધી ઈચ્છા છે, આ જોઈને તે જોઈને આમ થઈ જવું જોઈએ, આમ તે થવું જોઈએ, એવું આપણું હાલતું નથી. ઈશ્વર જે ધારે છે ને એ થાય. ઈશ્વર પાસે કાંઈક માંગશો તે વેપાર જેવું ગણાશે,
નરસિંહ સ્વામીએ પ્રહલાદજીને વરદાન માંગવાનું કહ્યું. હમણાં એક અઠવાડિયા પહેલાં તો જયાબેન મળ્યા હતા ઉત્તરાજ મંદિર. એટલે જયાબેનને મેં કીધું હરિદ્વાર આવું છે ને કથામાં, તો કે ભગવાનની ઈચ્છા હશે તો હું આવીશ. હવે ભગવાનની ઈચ્છા તો હોય જ છે, પણ આપણી કેટલીક ઈચ્છા થઈ ગયો ને. વાતો આપણે કહેતા નથી કે કાંઈ પણ ખરાબ કામ કર્યું હોય, પાપ કર્યો હતો, તો એમ તો નથી કે ભગવાનની ઈચ્છા છે તો અમે આવું કંઈક કરીશું. અહીંયા ભગવાનને આગળ ધરી દેવાનું. અરે ભાઈ સાહેબ, ભગવાન હરમેશ ઈચ્છે જ છે કે તમે સારા કાર્ય કરો. જેમાં ભગવાનને ઈચ્છે તો જ આવું. અરે ભાઈ, આપણી પાસે સમય છે, આપણી પાસે શક્તિ છે, આપણી પાસે કાવડિયા છે, અને આપણે ભગવાન પ્રત્યે રુચિ છે, કથા પ્રત્યે રુચિ છે, હાલો ને. ક્યાં તકલીફ છે ભાઈ? રોજ ઉઠીને ઢસડા તો અત્યાર સુધી કર્યા, ક્યાં સુધી કર્યા કરશું? પ્રહલાદને કહે છે કે તું મારી પાસે કંઈક માંગ. ત્યારે પ્રહલાદ તો નિષ્કામ ભક્ત છે. એ કે મેં તમારી સેવા કરું બસ, પણ એની બદલેમાં કોઈ પણ ભોગ મારે જોતા જ નથી. અને જો ભોગ કોઈ માંગતું હોય તો એ કંજૂસ કહેવાય. મારે એવું કંઈ જોતું જ નથી, આ લોભી કહેવાય. મારે એવું લોભી નથી થવું, હું લોભી નથી. ભગવાનની ભક્તિ તો ભગવાનને માટે કરવી જોઈએ, ભોગ માટે નહીં. અને ભોગ માંગે તો તે સાચો ભક્ત નથી. પ્રહલાદ, તારી ઈચ્છા ન હોવા છતાં પણ તું મને રાજી રાખવા માટે કંઈક તો માંગ. પ્રહલાદજી કહે છે કે એના સંસારના કોઈ પણ સુખો ભોગવવાનું હવે મને વિચાર જ નથી આવતો. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા જ ન થાય એવું મને વરદાન આપો. પ્રહલાદે ભગવાન પાસે જે માંગ્યું તેવું તમે પણ રોજ ભગવાન પાસે માંગો. તમે એવું સાદું જીવન ગાળો કે મનમાં કોઈ સુખ ભોગવવાની વાસના ન જાગે. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એને જ સંસારમાં સુખી, એ જ સંસારમાં સુખી છે. એ દુઃખમાંથી હું બચું એટલું પણ ઘણું છે એમ સમજીએ તો તે મોટામાં મોટું સુખ છે. સુખ ભોગવવાનો સંકલ્પ થયો કે મનુષ્યમાં રહેલી બુદ્ધિ શક્તિ શ્રીણ થાય છે. મન ઉપર સર્વદા ભક્તિનો અંકુશ રાખો. નરસિંહ ભગવાન કે મારે છતાંય તમને આપવું છે, ભલે તો પહેલાં તો એવું કરો કે મારા પિતાને તમે સદગતિ આપો. ત્યારે નરસિંહ ભગવાન કહે છે કે તારા પિતાને સદગતિ આપવાની શક્તિ મારી નથી, છતાં તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદગતિ થશે. તારા જેવા ભગવત ભક્ત જે વંશમાં જન્મે છે તે વંશના અનેક પુરુષોને તે તારે છે. પિતા પુત્રને ધનનો વારસો આપે, પુત્રની ભક્તિનો, પુત્રના સત્કર્મનો વારસો પિતાને મળે છે. પુત્ર પ્રહલાદ જેવો લાયક હોય તો મા બાપને તારે છે. દુર્યોધન જેવો પાપી હોય તો તે મા બાપની દુર્ગતિ કરે છે. છોકરો સદાચારી હોય તો માતા પિતા કદાચ દુરાચારી હોય તો પણ તેને સદગતિ પ્રાપ્ત થાય છે. જે રીતે હિરણ્યકશિપુને સદગતિ પ્રાપ્ત કરાવી એ પ્રહલાદ. જ્યારે છોકરો દુરાચારી હોય અને માતા પિતા સદાચારી હોય તો પણ તેની દુર્ગતિ થાય છે. જે પિતા પુત્રને સારા સંસ્કાર ન આપે અને એ પિતા પુત્રનો વેરી છે, દુશ્મન કહેવાય. નરસિંહ ભગવાન કહે પ્રહલાદ, તું ગભરાઈશ નહીં. તારા પિતાનો ઉદ્ધાર થયો છે, તારે લીધે તારી 21 પેઢી પવિત્ર થઈ ગઈ. એક નહીં, 21 પેઢી પવિત્ર થઈ ગઈ. એટલું બધું સરસ. પ્રહલાદજી પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે. અને પછી બ્રહ્માજીએ કર્યો. રાજ્યાભિષેક કોણે કર્યો છે? પ્રહલાદજીનો રાજ્યાભિષેક બ્રહ્માજીએ કર્યો. પ્રહલાદ રાજા થયા છે. નરસિંહ સ્વામીને આજે બહુ જ આનંદ થયો છે, બહુ જ આનંદ થયો. જગતમાં પ્રતિષ્ઠા, પૈસો કે વિધવતા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવતી નથી. જે વિદ્યા અંતકાળમાં કામ ન આવે એ શું કામની? કર્ણને એની વિધવતા એટલે કે વિદ્યા વિસરાઈ ગઈ હતી, એ શું કામની? ધર્મરાજાની સભામાં દ્વારિકાનાથ પોતે બિરાજતા હતા, પણ તેને એના સ્વરૂપની જ્ઞાન કોઈને આપવા માંગતા જ નહોતા કે હું કૃષ્ણ પરમાત્મા છું, ઈશ્વર છું. યુધિષ્ઠિર પોતે પણ નહોતા જાણતા
કે આ કૃષ્ણ જે આ સખા છે એમ જ માનતા. આ કૃષ્ણ જે પરમાત્મા છે, ઈશ્વર છે, એને ખબર જ પડવા દેતા નહોતા. દ્વારિકાનાથ એવી લીલા કરતા કે તેઓ ઈશ્વર છે એવું કોઈ જાણે જ નહીં. એ પોતાનું સ્વરૂપ છુપાવી રાખતા. ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા છે, જ્યારે જીવને જાહેર થવાની ઈચ્છા છે. ભગવાને અસંખ્ય ચીજો બનાવી છે, પણ ક્યારેય કોઈ ઉપર એને પોતાનું નામ લખ્યું છે? કોઈ વૃક્ષ ઉપર લખ્યું કે વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, શિવજી, લક્ષ્મી માતાજી, ગાયત્રી માતાજી, એવા આટલી બધી રચનાઓ છે. કોઈ પણ ગુલાબનું ફૂલ લ્યો તો ગુલાબની પાંદડીએ કંઈ નામ લખ્યા છે ભગવાનના? આટલું બધું સર્જન ભગવાન સરસ મજાનું કરે છે, પણ પોતાની નામની ખ્યાતિ પોતે ક્યારેય કરતા નથી. અને આપણે તો મોટી મોટી તકતી 25,000 રૂપિયાનું દાન કરું હું આશ્રમમાં, તો મારી તકતી લાગવી જોઈએ. અને તકતી કેવી ખબર છે? મહેશભાઈ, અમૃતલાલ, ભગવાનજી, વજયરામભાઈ જોશી, આવી કરીને 5 પેઢીના નામ, મોટી તકતી. નીચે લખે આપણા બાળકોના બધાય નામ, પુત્ર વધુઓના નામ, પછી એના છોકરાઓના નામ, એટલે તકતી થાય 2x2ની, અને પછી ચોટાડી દે. હવે 25,000 રૂપિયામાં તકતી આવે 10,000 રૂપિયા, વાય બેટા 15,000. અને પછી ઢોલ વગાડે મોટા મોટા કે મેં આવું કંઈક કહ્યું. આપણે આવું જ કરી દઈએ છીએ. મોટે ભાગે આપણે ઢંઢેરો પીટીએ છીએ કે અમે આવા ડોનેશન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્માની ઈશ્વર હોવા છતાં પતરાળા ઉઠાવે છે. ક્યાં કણે? યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞમાં સામેથી માંગ્યું કે મને હલકામાં હલકું કામ કહો. અને આજની આ દીકરીઓ પોતાના જ ઘરના સંડાસને બાથરૂમને સાફ કરવા નથી, ઘરના સંડાસ બાથરૂમ સાફ નથી કરવા, ઘરના આપણે હંજવાળી પોતા નથી કરવા, અને બહારથી કામવાળા બહેનોને આપીએ 1,000 રૂપિયા. અને પછી મજા કરવી છે, મોબાઈલ જોવા છે, ગેમ રમવી છે, પોતે રમવા જવું છે, આવું બધું કરવું. જ્યારે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પતરાળા ઉઠાવે છે. બસ મામાને એને એમ જ છે, યુધિષ્ઠિર કે તમારા મામાનો દીકરો છે, એટલે પોતાના સગાવાલા તો કંઈક ને કંઈક કામ કરે ને એમાં હું નવાઈ કરે છે. ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરથી અજાણ રહીએ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. આવડા મોટા પરમાત્મા હોવા છતાં પણ એક પતરાળા ઉઠાવે છે. આવડા મોટા પરમાત્મા હોવા છતાં પણ મધુ મંગલના જે છાસના રેલા ચાટે છે. આવડો મોટો પરમાત્મા હોવા છતાં પણ ચૂલા ઉપર જે તપેલી હોય અને અંદર ભાજી ઉકળતી હોય અને સીધી તપેલી લઈ અને તપેલીમાંથી હાથથી ચમચીની જરૂરત નથી, સીધી ભાજી ખાવા માંડે. આ ઈશ્વર છે, આ પરમાત્મા કે જેને ક્યાંય અભિમાન નથી. અને અભિમાન વગરનો આજનો કોઈ માણસ છે જ નહીં. બધામાં કાંઈક ને કાંઈક નાનું કે મોટું અભિમાન હોય જ. પ્રહલાદ ચરિત્ર આપણે પૂરું કર્યું, સરસ મજાનું. આ પ્રહલાદ ચરિત્રમાં એટલું ચોક્કસ સમજીએ કે આપણે બાળ ગોપાળ જે નાના છે એને અત્યારથી જ ભગવાનનું નામ લેતા શીખવાડી દઈએ. મોબાઈલ શીખવાડવાની જરૂર નથી, પણ પહેલાં રામ લક્ષ્મણ કોણ છે, ભરત અને શત્રુઘ્ન કોણ છે, ઉર્મિલા કોણ છે, આ બધું જ બતાવવાની જરૂર છે, શીખવાડવાની જરૂર. અત્યારે ખબર જ નથી. ધર્મના ઘણા બધા લક્ષણો બતાવ્યા છે. એમાં 30 લક્ષણો છે ખાસ કરીને. પહેલું છે સત્ય, બીજું છે દયાભાવ, ત્રીજું છે પવિત્રતા, તપશ્ચર્યા, તિતિક્ષા. કેટલા બધા લક્ષણો ધર્મના છે. એમાં રેર કક્ષામાં અમુક લક્ષણો આપણે પાલન કરીએ, બાકી તો જે ભગવાન અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આધર્વ, સંતોષ, સમદ્રષ્ટિ, મૌન, આત્મચિંતન, આ બધું જ આપણને જુદા જુદા ધર્મના લક્ષણો ડોંગરેજી મહારાજે બતાવેલા છે. અને આ ડોંગરેજી મહારાજ જે ધર્મના લક્ષણો બતાવ્યા છે એને પોતાના જીવનમાં પાલન કર્યું છે. એકદમ સેવા ભાવથી કૃષ્ણ પરમાત્મા એકદમ લાગણીથી કથા કરતા.
હવે આપણે આગળ વધીએ કે દરેકને ડુંગરીજી મહારાજે એક નાનકડી આજ્ઞા કરી છે કે ગૃહસ્થ આશ્રમમાં જો તમે છો તો તમે યથા યોગ્ય દાન કરો. દાનથી ધનની શુદ્ધિ થાય. ગૃહસ્થને બીજી પણ એક આજ્ઞા કરી છે કે તેણે વર્ષમાં એક વખત, એ કેટલો ખબર છે, 1 મહિનો ગંગા કિનારે જવું જોઈએ, નર્મદાના કિનારે જવું જોઈએ, સરસ્વતી નદીના કિનારે જવું જોઈએ, યમુનાજીના કિનારે જવું, એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરવી. વર્ષમાં 1 માસ ઠાકોરજીની માટે કાઢવું. ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી, અનેક પ્રકારની આપણે વિટંબણાઓ છે, અનેક પ્રકારની સમસ્યાઓ છે, અને ઘરમાં ઘેરા માંડ 10 દિવસ ક્યાંક ફરીને આવ્યા ને તાપત હતા ઈન વળી આપણી રેકડી હાલવાની ચાલુ. હા, ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવાનું નથી, પણ સતત અને સતત ભજન અને ધૂન કીર્તન અને ભગવાનની સાથે તન્મયતા કરવી જોઈએ. ભગવાનની સાથે તન્મયતા થાય તો આનંદ આનંદ થાય. અનેક ગૃહસ્થો સત્સંગો કરીને તરી ગયા છે. મોટા મોટા ઋષિઓ જે ઈશ્વરને જોવા ઝંખે છે ને એ તમારા ઘરમાં રહે છે. સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી છે. સમય યજ્ઞ પૂરો નારદ એટલે દેવર્ષિ નારદ ઋષિમુનિઓની સ્તુતિ કરી છે. અને આજે આપણે સરસ મજાની ભગવાનની નાનકડી ધૂન કરીએ. ભગવાન ભાગવત ભગવાનજી બધાય સાથે રહીને કરીશું, બરાબર ને? ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો જે મંત્ર છે એ ધ્રુવજી મહારાજને દેવર્ષિ નારદે આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતત ને સતત સ્મરણ અને ધૂન કરવાથી, તપશ્ચર્યા કરવાથી ધ્રુવજીએ ફક્ત ને ફક્ત 6 મહિનાની અંદર પરમેશ્વરને પ્રાપ્ત કરી શક્યા. પરમેશ્વરને સાક્ષાત આવવું પડ્યું કે મારા ધ્રુવજીના દર્શન કરવા માટે મારે જવું છે, મારે એને દર્શન દેવા નથી જવાનું. હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે. સપ્તમ સ્કંદની આપણે સમાપ્તિ કરીએ છીએ. બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે નરસિંહ ભગવાનનું આજે પ્રહલાદજીનું ચરિત્ર આજે સ્વાપન કર્યું છે, ત્યારે નરસિંહ ભગવાનની આપણે આરતી કરીને 8મા સ્કંદમાં પ્રવેશ કરીશું. નરસિંહ ભગવાનની ॐ जय नरसिंहदेवा स्वामी जय नरसिंहदेवा. सब भक्तन को दीजो, सब भक्तन को दीजो सुख काम तुझ मेवा. ॐ जय नरसिंहदेवा. જય નરસિંહ દેવા. સરસ મજાની નરસિંહ ભગવાન પ્રહલાદનું દિવ્ય ગાથા આપણે પૂર્ણ કરી 7મો સ્કંદ પૂરો કરીને 8મા સ્કંદમાં કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આ 8મ સ્કંદ છે ને ખૂબ જ અદ્ભુત દિવ્ય ગાથા છે. ગજેન્દ્ર મોક્ષ. આમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવશે. કુર્મા અવતાર, સમુદ્ર મંથન, મોહિની નારાયણ, હરિને હરનું મિલન થવાનું છે. વામનજી ભગવાન પધરામણી થાય છે અને મત્સ્ય અવતારની આ કથા છે. આમાં તો આપણે 8મ સ્કંદમાં પ્રવેશ કરતા પહેલાં આપણે ભગવાનને અને આપણી વાણી સતત ને સતત મધુરી રહે, આપણી કથા પણ સરસ રીતે ગવાતી રહે એવા ભાવ સાથે આપણે માતા સરસ્વતીનું ધ્યાન ધરીએ છીએ. या देवी सर्वभूतेषु वीर्यारूपेण संस्थिता. नमस्तस्यै
અષ્ટવિનાયક, જે આપણે મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક છે. આવું જે દર વખતે આપણે આ દર્શન કરાવી રહ્યો છું એને અષ્ટવિનાયક છે. અલગ અલગ મહારાષ્ટ્રના જે જુદા જુદા ગામો છે એમાં એક મોરગાંવ છે, સિદ્ધટેક છે, પાલી, ખેરૂર, મહડ, લેણિયાદી, રાંજણગાંવ અને ઓઝર, આવા જુદા જુદા ગામમાં અષ્ટવિનાયક અદ્ભુત દિવ્ય સરસ મજાના ગણપતિ બાપાના મંદિર છે. કોઈક દિવસ અષ્ટવિનાયકના મંદિર જ્યારે જ્યોતિર્લિંગ 5 જ્યોતિર્લિંગ છે મહારાષ્ટ્રમાં, અને 5 જ્યોતિર્લિંગની સાથે સાથે અષ્ટવિનાયકના પણ દર્શન પોતે અનુકૂળતા હોય તો જવાય. ઓમ શ્રી ગમ ગણપતિ નમો નમઃ. થોડી આપણે ધૂન ભજન કીર્તન તરફ આગળ વધીને આપણે 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા તરફ પ્રયાણ કરીએ છીએ. તો આપણે બધા જ તાલી પાડીને કૃષ્ણ કીર્તનમાં જોડાઈ જઈએ. રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ, બોલો રાધે ગોવિંદ, બોલો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ. રાધે ગોવિંદ બોલો, રાધે ગોવિંદ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે શ્રીર સાગરથી વીંટળાયેલા એવા ત્રિકોટાચલ, હિરણ્યકશિપુ ગયા હતા મંદરાચલ, અને અહીંયા ત્રિકોટાચલ નામના એક ખૂબ જ સરસ મજાનો પર્વત છે, અને એ પર્વતમાં એક બળવાન હાથી રહેતો હતો, અને પાછો જંગલનો રાજા. આમ ખરેખર તો સિંહ હોવો છે ને, જંગલનો રાજા, પરંતુ આ તો બળવાન હતો, વીર હતો. અને એ બળવાન હાથી છે એ જંગલનો રાજા, સિંહ પણ એનાથી ધ્રુજતો હતો. એના મસ્તકમાંથી મધ ઝરતો હતો, અને એ મધની વાસ એટલી બધી તીવ્ર હતી કે વાઘ અને સિંહ પણ એનાથી ગભરાતા. અનેક હાથળીઓનો એ ધણી હતો. અને એક દિવસ, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, 43-44 ડિગ્રી તાપ પડે છે. આવો જ ઉનાળાના તાપમાં ખૂબ જ ગરમી લાગી, તપી જવાથી અને ઠંડક મેળવવા માટે હાથણીઓ અને બચ્ચાઓ લઈને આ ગજેન્દ્ર બળવાન હાથી ખૂબ જ સરસ મજાનું સુવાસિત જળ ભરેલું જે સરોવર હતું ત્યાં પહોંચ્યા છે. ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા લાગ્યો છે. હમણાં બધા વોટર પાર્કમાં બહુ જાય છે ને, વોટર પાર્કમાં છોકરાઓને લસરપટ્ટી બહુ ગમે, મજા જ આવે વોટર પાર્કમાં. એટલે અત્યારે આ વોટર પાર્કમાં ગયા છે ગજેન્દ્ર અને હાથણીઓ, અને પાછા બચ્ચાઓ એના. હાથણીઓ અને બચ્ચાઓથી વીંટળાયેલો હતી, આનંદ અને વિહાર કર્યો, બધાને મજા જ આવે. જ્યારે પરિવારમાં બધો પરિવાર સાથે હોય તો બધા આનંદ જ આવે. અત્યારે પરિવાર જેવું છે જ નહીં. હું તું ને રતનીનો તેને જરા થયા થાય, અને બીજું બાળક તો જોતું નથી એમ થાય. મા બાપે કોઈને જોતા નથી. સરસ મજાનું અત્યારે રાજકોટમાં વૃદ્ધાશ્રમ અત્યારથી બુકિંગ કરી નાખ્યું એક અમારા મગનભાઈએ, કે મારા વૃદ્ધ પિતા માતાને તમારું જ્યારે આ વૃદ્ધાશ્રમ હાઈ ક્લાસ ટનાટન બની જાય ને એટલે એના નામ લખી નાખજો. અત્યારથી રજિસ્ટરમાં એન્ટ્રી કરી નાખો, હું તમને અહીંયા એને મૂકવા આવી. બોલો, અત્યારથી બુકિંગ થઈ જાય. હવે શ્રી કૃષ્ણ ભગવાનની માયાથી મોહિત થયેલો આ હાથી ભગવાનની માયા આગળ રાંક જેવો થઈ ગયો છે, અને એ આવેલા સંકટને ખબર જ નથી. આપણને પણ ખબર ન હોય ને કે સંકટ ક્યારે આવે. હમણાં જો વરસાદને વાવાઝોડું ચાલુ થાય ખબર પડે. આ તો હવામાન ખાતું કહે કે હવે વાવાઝોડું શરૂ થાય છે, પછી ખબર પડે. પોતાની મસ્તીમાં એ જળ ક્રીડા ગજેન્દ્ર કરતો હતો, અને આ તકનો લાભ લઈને સરોવરમાં એક મગર ઘણા હતા સરોવરમાં, પણ એ પૈકી એક મગરે એનો પગ પકડ્યો. મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણા બધા પ્રયત્નો, પણ સફળતા ન મળી. હાથી સ્થળચર અને મગર જળચર, એટલે મગરની જળચર પ્રાણી હેઠળ હોવાથી એની શક્તિ બહુ જ વધી જાય જળમાં, પાણીમાં. આ જળમાં મગરનું જોર વધી જાય છે. મગર હાથીનો પગ છોડતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા
એ હાથીની નથી, પણ આપણા ઘરની કથા છે, દરેકના ઘરની છે. આપણા દરેકના ઘરમાં કથા થાય છે. આ સંસાર છે ને સરોવર છે, અને જીવ છે ને ગજેન્દ્ર છે, અને કાળ છે એ જ મગર છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે. ત્રિકુટાચલ એટલે 3 શિખરવાળો પર્વત, કામ, ક્રોધ અને લોભ. આ એ આપણા શરીરના 3 શિખરો છે. સંસાર સરોવરમાં જીવાત્મા તથા બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસારમાં જીવ રમે છે એ સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી જ કરવામાં આવેલો હોય. સંસાર સમુદ્રમાં જે કામ સુખ ભોગવે છે એને મગર એટલે કે કાળ પકડે. જે કામનો માર ખાય એને કાળનો માર ખાવો જ પડે છે. મનુષ્ય કહે છે કે હું કામને ભોગવું છું, પણ વાસ્તવમાં કામ છે એ મનુષ્યને ભોગવી અને એને શીરીન કરી દીધો છે, દુર્બળ કરી દીધો છે. જે કામનો માર ખાય એને કાળનો માર પણ ખાવો પડે. અહીં મગર અને સાપને કામની ઉપમા આપવામાં આવી છે. મગરે હાથીનો પગ પકડ્યો. જ્યારે કાળ પકડશે ને ત્યારે કોઈ પણ પ્રયત્ન કામ લાગશે. મનુષ્યનો જે સમયે જન્મ થયો થાય એ જ સમયે મરણનો કાળ નક્કી જ કરવામાં આવે. કાળ આવે છે ને ત્યારે પહેલાં પગને પકડે. આપણા બધાને પગના દુખાવા પહેલાં શરૂ થાય, હાલી ન શકીએ. ઘૂંટણના દુખાવા શરૂ થાય, આવડા મોટા પગ થઈ જાય, હાથી પગા ઘણાને તો થાય. એટલે પગમાં આપણે હાલવાની શક્તિ ન હોય. ઘણા બધા બિચારા અહીંથી 10 ફૂટે દૂર ન જઈ શકે. એમ કહે છે કે મહેશભાઈ અમારે હરિદ્વાર તો આવવું છે. અમારા એક પંકજભાઈ મિત્ર વારંવાર કહે કે આવવું તો છે, પણ આવવું કેમ? હાલી તો હકાતું નથી. તકલીફ આ છે, 60 વર્ષ થાય એટલે પગમાં શક્તિ ક્ષીણ થવા લાગે. પહેલાં એ પગને પકડે છે. પગની શક્તિ ક્ષીણ થાય એટલે માનજો કે કાળે પકડો છે. પગની શક્તિ ધીમે ધીમે ઓછી થાય, ડગલા ઓછા ભરાય. એટલે સાવધાન થઈ જવું કે હવે ધીમે ધીમે મૃત્યુ નજીક આવી રહ્યું છે. પણ ગભરાતા નહીં, ભગવત સ્મરણમાં લાગી જજો. જ્યારે મનુષ્યને કાળ પકડે છે ને ત્યારે કોઈ પણ પેરેલિસિસનો હુમલો આવી જાય, ઓલો કંપવા થાય, એટેક આવી જાય, ત્યારે માણસ ઘણીવાર ડાયાલિસિસ, અઠવાડિયામાં 3 વખત તો ડાયાલિસિસ કરવું પડે. વેન્ટિલેટર ઉપર ચડે માણસ. અને હમણાં ધીમે ધીમે કોરોનાની લહેર આવી ગઈ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, એકદમ મજબૂત પ્રાર્થના કરીએ, એકદમ દ્રઢ, એકદમ ભક્તિસભર, કે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ કોરોનાને હંફાવી દે, કોરોનાની અસર ન થાય. અને કદાચ અસર થઈ જાય તો એ તરત નાબૂદ થઈ જાય. કોરોનાને ઝપટે આપણો એક પણ માણસ ન આવે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પુત્ર, પત્ની, સગા, સ્નેહી એ વખતે કોઈ બચાવી શકતું નથી. ચારે બાજુ બધા ઊભા હોય. આપણે હાથ ઊંચો પણ કરી ન શકીએ જ્યારે પેરાલિસિસ થાય. આપણે બાથરૂમ જવું તો આપણે એકલા બાથરૂમ ન જઈ શકીએ, કે આ તકલીફ પડે છે. પેરાલિસિસના કંપવા થાય, તકલીફ છે, ખાઈ ન શકીએ, અને બીજાના સપોર્ટર લેવા પડે. આ તકલીફ છે. કાળાના મુખમાંથી એટલે કે મગરના મુખમાંથી ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જ આપણને છોડાવી શકે. જ્યારે મગર હાથીને ખેંચી જવા લાગ્યો ને ત્યારે બીજે જે હાથણીઓ હતી, એના મિત્રો હતા, એના બધા સગાવાલા હતા, એના બચ્ચાઓ હતા, એના બાળકો હતા, આ બધાએ જોયું, થોડીક પ્રયત્ન કર્યો, 10-15 મિનિટ કરીએ, પણ પછી એમ લાગ્યું કે આપણામાં કારી નહીં ફાવે. અને બહુ પછી આજે મગર અંદર ઊંડે લઈ જવા લાગ્યો. અને આપણે એને અંદર જઈને જો ખેંચીને બહાર લાવવા પ્રયત્ન કરીશું તો બીજી મગરો આવીને આપણને ખાઈ જશે અને આપણને મારી નાખશે. એટલે એ પોતાને બચવા માટે આ એની જે હાથણીઓ છે, એના જે સગાવાલા છે, એના જે મિત્રો છે, એના જે બાળકો છે, બધા દૂર ખસી ગયા. બધા દૂર ખસી ગયા. આ તો એક માની મમતા છે. હમણાં જ કંઈક 5 જણા જે સ્વર્ગસ્થ થયા, માને દીકરી, છોકરાઓ કંઈક 2 કે 3 છોકરા એકદમ માને ભેટી પડી, અને ભેટતા જ એ અગ્નિકાંડમાં હોમાઈ ગયા. એવી રીતે ટીઆરપી જો હમણાં કંઈક રાજકોટમાં જ અગ્નિકાંડ 1 વર્ષ પહેલાં જ થયું. એમાં પણ ઘણી માં તમે મને બચાવો એમ કરતાં માને ભેટી પડે નહીં, ભેટતા જ એ અગ્નિમાં હોમાઈ ગયા. કેવી પરિસ્થિતિ થઈ હશે ત્યારે. પણ એ માં જ કરી શકે.
હવે આ એની પત્નીઓ, એના દીકરાઓ, એના સગાવાલા, એના 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 બધા મિત્રો, આ બધાય ઓલા હાથી જે ગજેન્દ્રને લઈ જતા હતા એને બચાવવા માટે કોઈ અંદર ઘૂસ્યું નહીં કે અમે પણ મરી જાઉં તો. એટલે ગજેન્દ્રએ પાછળ ફરીને જોયું. આ આંખમાં નિરાશા આવી ગઈ કે હવે મારું કોઈ નથી, આ બધાય મારો ત્યાગ કરીને ચાલી ગયા છે. મેં જેની પાછળ ખુવાર થયો છું, જેની પાછળ મેં ભોગ આપી દીધો મારા જીવનનો, અને આ બધા જ મારા સગાવાલા, મારી ઘરવાળી, મારા છોકરાઓને બધા ભાગી ગયા મારાથી. મારું હવે શું થશે? આપણે પણ આપણા જીવનમાં પણ આવું જ થાય છે. જ્યારે આપણે દુઃખમાં હોઈએ ત્યારે આપણને કોઈ સાથ નથી આપતો, અને જ્યારે કાવડિયાવાળા થાય, કરોડપતિ થાય, લાખોપતિ થાય તો ક્યાંથી ઉમટી પડે. હું તમારો દોસ્તા, હું તમારા સગાવાળા એમ કરીને આવી પડે, પણ દુઃખ હોય ત્યારે બધા જ ભાગી જાય. सुख के सब साथी दुख में न कोई। मेरे राम तेरा नाम एक साचा तू जाना तो। આખા કુટુંબનો મોટામાં મોટો હું ધણી, અને આ મને દુઃખ આવી પડ્યું છે, આ મગર મને ખેંચી જાય છે, મને કોઈ સાથ સહકાર પણ નથી, હું કકડું છું, હું શું કરું? હું બધાને બોલાવું છું, આવતા કેમ નથી? આ પરિસ્થિતિ દરેકે દરેક ઘરમાં છે. सुख के सब साथी दुख में न कोई। जीवन आनी जानी छाया, जीवन जानी छाया, झूठी माया झूठी काया, फिर काहे को सारी उमरिया, फिर काहे को सारी उमरिया, पाप की गठरी ढोई। सुख के सब साथी दुख में न कोई। ना कुछ तेरा ना कुछ मेरा, ना कुछ तेरा ना कुछ मेरा, ये जग जोगी वाला फेरा। राजा हो या रंग सभी का, राजा हो या रंग सभी का, अंत एक सा होई। सुख के सब દરેકનો અંત તો એક જ હોય છે, સ્મશાન. પછી રતન ટાટાજી હોય, માઇકલ જેક્સન હોય, ગમે એવો મોટામાં મોટી વ્યક્તિ હોય કે નાનામાં નાનો ગરીબ માણસ હોય, ઘરેથી લઈને સીધા સ્મશાન ભેગા જ બધાય થાય. અંત તો એક જ છે, મૃત્યુ. साथी दुख में न कोई। बाहर की तू माटी फाके, बाहर की तू माटी फाके, मन के भीतर क्यों ना झाके। उजले तन पर मान किया, उजले तन पर मान किया, और मन की मैल न धोई। सुख के सब साथी दुख में न कोई।
दुख में न कोई। આપણે પરિસ્થિતિ આવી જ છે, આપણા દુઃખમાં કોઈ સાથ નહીં આપે, આપણે આપણું દુઃખ આપણે જ વહન કરવાનું છે. એટલે પ્રભુ ચરણમાં કાયમ ને કાયમ આપણો જીવ રહીએ એવા ભાવ સાથે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય, ઓમ શ્રી સુખદેવજી મહારાજ કી જય, શ્રી ભારત માતા કી જય, ઓમ નમો ભારત માતા કી જય. વંદે વેદ માતરમ, વંદે વેદ માતરમ, વંદે વેદ માતરમ. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ. હર શ્રી સોમનાથ